તાપી જિલ્લામાં મૂળ પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજનો ધર્મ ખતરામાં મુકાયો, જે ગૌચર પર ખ્રિસ્તીઓ દ્વારા કરવામાં આવેલ ધાર્મિક દબાણ દૂર કરવા સરકારે આદેશ આપ્યો છે। ત્યાં જૂના ધાર્મિક સ્થળ પર શિવરાત્રિના દિને આદિવાસી હિન્દુઓને પૂજા વિધિ કરતા જતા અટકાવવામાં આવતા પરિસ્થિતિ તંગ બની। તાપી સોનગઢ તાલુકામાં ધાર્મિક પૂજાને લઈને હિન્દુ આદિવાસી અને ખ્રિસ્તી આદિવાસી સમાજ વચ્ચે ફરી તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું। સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામે આવેલ ગીધમાળી ડુંગર પર આવેલા ધાર્મિક સ્થળને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। આ ડુંગર પર ખ્રિસ્તી સમાજ દ્વારા મરિયમ માતાનું મંદિર બનાવી પ્રાર્થના કરવામાં આવે છે। દેવ બિરસા સેના દ્વારા આ સ્થળે ખ્રિસ્તી સમાજ દ્વારા ભરાતા મેળો ન ભરાય અને શિવરાત્રિ પર્વ નિમિત્તે માતા કણી કંસારીની હિજરી સાથે ગીધમાળી ડુંગર પર પૂજા કરવા જવા અંગે ગત દિવસોમાં આવેદનપત્ર આપ્યું હતું। આવેદન બાદ તાપી જિલ્લામાં ફરી હિન્દુ આદિવાસી અને ખ્રિસ્તી આદિવાસી સમાજ વચ્ચે તણાવ વધ્યો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાપી પોલીસ એલર્ટ થઈ ગઈ છે। ગીધમાળી ડુંગર તરફ જતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને આ રસ્તે પસાર થતા લોકો અને વાહન ચાલકોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। આ વચ્ચે દેવ બિરસા સેનાના આગેવાન અરવિંદ વસાવા સહિત કેટલાક કાર્યકરને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા। શ્યામભાઈ, આજે તમને જે ગીધમાળી ડુંગર પર ગયા હતા ત્યાંથી તમને ડિટેન કર્યા છે, કયા આધારે કર્યા? હવે અમે માતાજીના દર્શન માટે જતા હતા। શિવરાત્રિના પર્વ પર અમે માતાજીના દર્શન માટે જતા હતા। વચ્ચે અમને રોક્યા પોલીસ તંત્રએ અને ડિટેન કરીને સોનગઢ પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા। અને તમે કેટલાક જણા હતા? અમે 20 થી 25 લોકો હતા। હા, અમે 2 જણને લઈ આવ્યા। અને માતાજીની પૂજા અર્ચના કરી કે અડધે રસ્તેથી પાછા આવી ગયા? રસ્તામાંથી જ આવી ગયા, તમને ઉપર નથી જવા દીધા। તો આપ શું સંદેશો આપવા માંગો છો? સંદેશો એ જ આપવા માંગુ છું કે આદિવાસી કણી કંસરી કુળદેવીના દર્શન માટે આજે શિવરાત્રિના પર્વ પર પોતાના માતાજીનું દર્શન કરવા જવા આ રોકવું આ કેટલું યોગ્ય છે? બરાબર। જે આપનું નામ? વિપુલભાઈ વસાવા। વિપુલભાઈ, આપને પણ ડિટેન કરવામાં આવ્યા છે, તો આપ સમાજને શું સંદેશો આપવા માંગો છો? સમાજને સંદેશો આપવાનો છે કે આપણી કુળદેવીને જો દર્શન કરવા માટે જો પરમિશન લેવી પડતી હોય તો આ યોગ્ય નથી। બરાબર। અને તમે આ આયોજન કરેલું હતું જવાનું, તેમાં તમને જે તમારી સાથે જેટલા પણ જણ આવ્યા હતા એ કોઈને પણ દર્શન નથી કરવા દીધા? ના ના, અમને રસ્તે જવા નથી દેતા, અડધે રસ્તેથી રોકી દીધા। ઓકે। વિપુલભાઈ, સૂત્રોના મળતી માહિતી મુજબ કે ત્યાં પરમિશન છે દર્શનની, કલેક્ટરને 2 મામલેદાર ત્યાં બેઠા છે, તો એ તમને કેમ રોકવામાં આવ્યું? કંઈ કારણ કીધું અમને પોલીસ મિત્ર તરફથી? ના, એમને કીધું કે અમને પરમિશન નથી તમને ત્યાં જવાની, એવું અમને જાણ કર્યું અને અમને રસ્તેથી જ અમને રોકી દીધું। તમને બેઉને જ ડિટેન કરી લાવેલા છે એમ ને? પછી ક્યારે છોડવાનું કંઈ કીધું? શું છે શું એની કોઈ વિગત નથી આપી? ઓકે, ધન્યવાદ।